વારાણસીમાં મહાનિર્વાણી અખાડાએ 500 નાગા સાધુઓ સાથે 5 દિવસની પંચકોશી યાત્રા શરૂ કરી। વારાણસીમાં મહાનિર્વાણી અખાડાએ 500 નાગા સાધુઓ સાથે 5 દિવસની પંચકોશી યાત્રા શરૂ કરી। આ યાત્રા મણિકર્ણિકા ઘાટ પર શરૂ થઈ અને સમાપ્ત થશે। પંચકોશી યાત્રા વારાણસીની પરિક્રમા છે, જે શહેરના 5 મુખ્ય સ્થળોને જોડે છે: અંતાગૃહ, કર્દમેશ્વર, ભીમચંડી, રામેશ્વર અને શિવપુર। યાત્રા દરમિયાન સાધુઓ અને ભક્તો આ સ્થળોએ દર્શન કરે છે અને આધ્યાત્મિક અનુષ્ઠાન કરે છે। આ યાત્રા વારાણસીના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરાનો મહત્વપૂર્ણ ભાગ છે। નાગા સાધુઓ જેમણે વિશ્વથી વિમુખ થઈ આધ્યાત્મિક માર્ગ અપનાવ્યો છે, આ યાત્રામાં ભાગ લઈને તેમના તપ અને સાધનાને વધુ મજબૂત બનાવે છે। મહાનિર્વાણી અખાડા, જે ભારતના સૌથી પ્રાચીન અખાડાઓમાંનું એક છે, આ યાત્રાનું આયોજન કરીને આધ્યાત્મિક પરંપરાને જાળવી રાખે છે। પંચકોશી યાત્રા દરમિયાન ભક્તો અને સાધુઓ સ્થાનિક લોકો સાથે સંવાદ કરે છે, જેનાથી સમાજમાં આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનું પ્રસારણ થાય છે। યાત્રા માર્ગ પર આવેલા ગામડાઓ અને શહેરના વિસ્તારોમાં ભક્તોનું સ્વાગત કરવામાં આવે છે, જે સામાજિક એકતાનું પ્રતીક છે। આ યાત્રા સ્થાનિક આર્થિક પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહિત કરે છે, કારણ કે ભક્તો અને પ્રવાસીઓની આવકથી સ્થાનિક વેપારીઓને લાભ મળે છે। આ વર્ષે યાત્રાના આયોજનમાં પર્યાવરણની સંભાળ રાખવામાં આવી છે। પ્લાસ્ટિક મુક્ત યાત્રા, સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ જેવા પગલાં લેવામાં આવ્યા છે, જે આધ્યાત્મિકતા સાથે પર્યાવરણ જાગૃતિને પણ પ્રોત્સાહિત કરે છે। આથી પંચકોશી યાત્રા માત્ર આધ્યાત્મિક અનુષ્ઠાન ન રહી, પરંતુ પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક જાગૃતિનું પણ પ્રતીક બની છે।